શિવલિંગ. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક વખત બ્રહ્માદેવ અને વિષ્ણુદેવ વચ્ચે વાતમાં વિવાદ થઈ ગયો. બ્રહ્માદેવ કહે, હું મોટો. વિષ્ણુદેવ કહે, હું મોટો. ધીરે ધીરે વિવાદ એટલો બધો વધી ગયો કે તેમાંથી મોટો ઝઘડો શરૂ થયો. ઝઘડો એટલો મોટો થઈ ગયો કે બંને જણા વચ્ચે યુદ્ધ શરૂ થયું. બ્રહ્માદેવ વિષ્ણુદેવ સામે અને વિષ્ણુદેવ બ્રહ્માદેવ સામે બરાબર યુદ્ધે ચડ્યા. બંને એકબીજાને સામસામે મોટા મોટા અસ્ત્રો ફેંકવા લાગ્યા. યુદ્ધ તો મોટું ને મોટું થવા લાગ્યું. પછી યુદ્ધે ભયંકર રૂપ લીધું. બંને વચ્ચેના યુદ્ધના કારણે બધે વિનાશ થવા લાગ્યો. બધા દેવો ગભરાઈ ગયા. તેઓ યુદ્ધ રોકવા માટેનો ઉપાય વિચારવા લાગ્યા. પરંતુ તેઓ સમજી ગયા કે બ્રહ્માદેવ અને વિષ્ણુદેવ વચ્ચેનું યુદ્ધ તેમનાથી રોકી શકાશે નહીં. આથી તેઓ ભગવાન શંકર પાસે મદદ માંગવા દોડી ગયા. દેવો બોલ્યા, મહાદેવની જય હો. ભગવાન શંકરે સૌને આવકાર્યા અને આવવાનું કારણ પૂછ્યું. દેવો બોલ્યા, હે મહાદેવ, બ્રહ્માદેવ અને વિષ્ણુદેવ વચ્ચે મોટું યુદ્ધ જામી પડ્યું છે. તેઓ કોઈની વાત સાંભળવા તૈયાર નથી. તેઓના યુદ્ધના કારણે બધે વિનાશ થઈ રહ્યો છે. એટલે અમે આપની પાસે મદદ માંગવા આવ્યા છીએ. શંકર ભગવાન તેમની વાત સાંભળીને તેમની મદદે દોડ્યા. દેવોની વાત સાંભળી શંકર ભગવાન જ્યાં યુદ્ધ ચાલતું હતું ત્યાં પહોંચી ગયા. તેમણે જોયું કે બંને દેવો એકબીજા પર ખૂબ ગુસ્સે થયેલા હતા. યુદ્ધના કારણે મોટું નુકસાન પણ થયેલું હતું. તેમણે વિચાર્યું કે હાલ બંને દેવો ગુસ્સે હોવાથી કોઈની વાત સાંભળશે નહીં. આથી શંકર ભગવાને બ્રહ્માદેવ અને વિષ્ણુદેવના યુદ્ધને રોકવા માટે એક ઉપાય વિચારી કાઢ્યો. તેઓ એક મોટો અગ્નિનો થાંભલો બની બંનેની વચ્ચે ઊભા રહી ગયા. એકબીજા સામે ફેંકાતા અસ્ત્રોના થાંભલા સાથે અથડાઈને ચૂરેચૂરા થવા લાગ્યા. અચાનક આવા થાંભલાને જોઈને બંને દેવોને નવાઈ લાગી. તેમણે યુદ્ધ કરવાનું બંધ કરી દીધું. બંને જણા થાંભલાની નજીક જઈને વિચારવા લાગ્યા, આ શું છે? પરંતુ તેમને કંઈ ખબર પડી નહીં. આથી બંને દેવોએ નક્કી કર્યું, આપણે આ થાંભલા જેવું શું છે તે શોધવું પડશે. ત્યારબાદ વિષ્ણુદેવે કહ્યું, હું નીચેનો છેડો શોધવા પાતાળમાં જઈશ. બ્રહ્માદેવે કહ્યું, હું ઉપરનો છેડો શોધવા આકાશે જઈશ. પછી વિષ્ણુદેવે ભૂંડનું રૂપ લીધું અને તેઓ નીચેની બાજુએ પાતાળમાં થાંભલાનો છેડો શોધવા નીકળી પડ્યા. જ્યારે બ્રહ્માદેવ હંસનું રૂપ લઈને ઉપરનો છેડો શોધવા આકાશમાં ઉડ્યા. ઘણા વર્ષો સુધી વિષ્ણુદેવ ભૂંડના રૂપે પાતાળમાં થાંભલાનો છેડો શોધતા રહ્યા, પણ તેમને છેડો મળ્યો નહીં. બ્રહ્માદેવે પણ હંસ રૂપે ઉપરનો છેડો શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તેમને પણ છેડો મળ્યો નહીં. આથી તેઓ બંને નિરાશ થઈને પાછા આવ્યા. આવીને ફરી તેઓ થાંભલા સામે ઊભા રહ્યા. ત્યારે અગ્નિના થાંભલામાંથી શંકર ભગવાન બહાર આવ્યા ને બધાને દર્શન દીધા. શંકર ભગવાને સમજાવ્યું, તમે બંને સરખા જ છો. કોઈ મોટું નથી કે કોઈ નાનું નથી. બધાએ શિવજીને પ્રણામ કર્યા અને પૂછ્યું, આ થાંભલા જેવું શું છે? ત્યારે શંકર ભગવાને જણાવ્યું, એ થાંભલો એ હું જ છું. તેને તમે શિવલિંગના નામે ઓળખજો. મારી મૂર્તિની પૂજા કરો કે મારે શિવલિંગની પૂજા કરો, બંને સરખું જ છે. ત્યારબાદ બધા દેવોએ ભેગા મળીને શિવલિંગની પૂજા કરી. ત્યારથી લઈને આજ સુધી લોકો શંકર ભગવાનના શિવલિંગની પૂજા કરે છે.